નમસ્કાર. હું ડોક્ટર ફાલ્ગુની મિહિર દેસાઈ, પ્રિન્સિપાલ શેઠ આરજેજે હાઈસ્કૂલ વલસાડ. આજનું શિક્ષણ આવતીકાલનું ભવિષ્ય શ્રેણીમાં આજે હું વાત કરવા જઈ રહી છું એક એવા વિષય ઉપર જે આજે લગભગ દરેક માતા પિતા અને શિક્ષકની ચિંતાનો વિષય બની ગયો છે. બાળકોને મોબાઈલનું વ્યસન કેવી રીતે છોડાવવું? જરા વિચારો. બાળક સવારે ઉઠે ત્યારે એને મોબાઈલ જોઈએ છે, જમતી વખતે એ મોબાઈલ શોધે છે, અભ્યાસ કરતી વખતે એણે મોબાઈલ સાથે રાખવો છે, રાત્રે સૂતી વખતે પણ એણે મોબાઈલને છોડવો નથી. તો પ્રશ્ન એ છે કે મોબાઈલ ખરાબ છે કે તેનો અતિરેક ખરાબ છે? મારું માનવું છે કે મોબાઈલ પોતે ખરાબ નથી. આજના સમયમાં ઝડપી કોન્ટેક્ટ માટે, ઝડપી કમ્યુનિકેશન માટે, ઓનલાઈન શિક્ષણ માટે, માહિતી અને ટેકનોલોજી માટે મોબાઈલ એક ઉપયોગી સાધન છે જ. પણ જ્યારે સાધન આપણા નિયંત્રણમાં રહેવાને બદલે આપણે સાધનના નિયંત્રણમાં આવી જઈએ ત્યારે ખરી સમસ્યા શરૂ થાય છે. માતા પિતાની એક ફરિયાદ હંમેશા રહે છે કે મારું બાળક ભણવામાં બિલકુલ ધ્યાન નથી આપતું, એને વાંચવાનું નથી ગમતું, એને બહાર રમવા નથી જવું, એ કોઈની સાથે વાત નથી કરતું, પણ કલાકો સુધી મોબાઈલમાં વ્યસ્ત રહે છે. અહીં સૌથી પહેલા આપણે બાળકને દોષ આપવાને બદલે આપણે પોતે વિચારવાની જરૂર છે. પેરેન્ટ્સ મસ્ટ બીકમ રોલ મોડેલ્સ. માતા પિતાએ પોતે પહેલા મોબાઈલનો ઉપયોગ ઘટાડવો પડશે. જો બાળકને આપણે કહીએ કે બેટા મોબાઈલ મૂકી દેજો, અને આપણે પોતે આખો સમય મોબાઈલમાં જ ખોવાયેલા રહીએ તો બાળક આપણું કહેવું નહીં પણ આપણી વર્તણૂકમાંથી શીખશે. એટલે ઘરમાં એક નિયમ બનાવો, મોબાઈલ ફ્રી ટાઈમ. જમતી વખતે મોબાઈલ નહીં, પરિવાર સાથે વાત કરતી વખતે મોબાઈલ નહીં, અને ખાસ કરીને સૂતા પહેલા તો મોબાઈલ બિલકુલ નહીં. મોબાઈલનો સમય નક્કી કરીએ. બાળકને અચાનક કહી દઈએ કે આજથી મોબાઈલ બંધ. તેને બદલે બાળકની સાથે બેસીએ, એને સમજાવીએ, એને કહીએ કે ચાલ બેટા આપણે બંને સાથે મળીને સ્ક્રીન ટાઈમ ઘટાડીએ. એક નિયમ બનાવો અને એને સતત અનુસરો. આ નિયમમાં માતા પિતા પણ સામેલ હોય તો બાળક આ વાતને બહુ સરળતાથી સ્વીકારશે. બીજું એક અગત્યનું પગલું કે મોબાઈલને બદલે એને કોઈ એક બીજો વિકલ્પ આપો. મોબાઈલ છીનવી લેવો સહેલો છે, પણ એનો વિકલ્પ આપવો એટલું જ જરૂરી છે. તો આપણે શું કરવું? તો બાળકને રમત ગમતમાં જોડો. બાળકોને પુસ્તકોના વાંચનની ટેવ પાડો. બાળકોને ડ્રોઈંગ, મ્યુઝિક, ડાન્સ, સ્ટોરી ટેલિંગ, બગીચામાં ફરવું, મિત્રો સાથે રમવું, આવી કોઈ પણ એને મનગમતી પ્રવૃત્તિમાં જોડી દો. કારણ કે આપણે મોબાઈલ તો લઈ લઈએ પણ બાળકને કંઈક કરવા માટે નહીં જ આપીએ તો થોડા સમય પછી તે ફરી પાછો મોબાઈલમાં વળી જશે. એટલે સૌથી અગત્યની વાત છે કે માતા પિતા બાળકની સાથે સમય પસાર કરે, એને કંઈક નવીન પ્રવૃત્તિ આપે. સૌથી સારી વાત એ છે કે બાળકોને તમારો સમય આપો. ઘણી વખત મેં જોયું છે કે બાળક મોબાઈલમાં એટલા માટે નથી જતું કે તેને મોબાઈલની જરૂર છે, પણ ખરેખર તેને કોઈની સાથે વાત કરવાની જરૂર હોય છે. એટલે ફરી ફરીને કહું છું કે દરરોજ થોડો સમય બાળકની સાથે બેસો, એનો દિવસ કેવો ગયો એના વિશે પૂછો, એની સાથે વાત કરો, એની વાત સાંભળો, એના મિત્રો વિશે પૂછો, એની મુશ્કેલીઓ સમજો. બાળકને માત્ર મોબાઈલથી દૂર નહીં કરો, પણ તમે બાળકની નજીક આવો. એક બીજી અગત્યની વાત મારે શિક્ષકોને પણ કરવી છે. શિક્ષકોને મારે એ કહેવું છે કે તમે વિદ્યાર્થીઓને એટલું નહીં કહો કે મોબાઈલ ખરાબ છે, પણ એને સમજાવીને એમ કહો કે મોબાઈલનો ઉપયોગ જ્ઞાન મેળવવા માટે કેવી રીતે કરવો, સમયનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો, અને સોશિયલ મીડિયા અને ગેમિંગમાં સમય બગાડવાથી શું નુકસાન થઈ શકે, આ બાળકોને સમજાવવું. વિદ્યાર્થીને હવેના સમયમાં ડિજિટલ ડિસિપ્લિન શીખવવું એ શિક્ષણનો એક અગત્યનો ભાગ છે. તો વાલીઓ અને શિક્ષકોને મારે ખાસ કહેવું છે કે બાળકના હાથમાંથી માત્ર મોબાઈલ છીનવી લેવાથી આ સમસ્યાનો ઉકેલ નહીં આવે. તેને બદલે બાળકના હાથમાં પુસ્તક આપો, એને રમતનું મેદાન આપો, એને સર્જનાત્મકતા આપો, એને મિત્રો આપો, અને સૌથી અગત્યનું એને તમારો સમય આપો.
યાદ રાખજો, બાળકને મોબાઈલથી દૂર કરવું હોય તો મોબાઈલ સાથેની તેની લડાઈ બંધ કરાવવા કરતા જીવન સાથેનો તેનો સંબંધ મજબૂત કરો. તો ચાલો આપણે સાથે મળીને એક એવી પેઢી બનાવીએ જે ટેકનોલોજીનો ઉપયોગ તો કરે પણ ટેકનોલોજીની ગુલામ ન બને. જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો વધારે ને વધારે લોકોને શેર કરજો, લાઈક પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો, જેથી મારો નવો વિડીયો હું બનાવીશ એટલે એની તરત જ આપને જાણ થશે. આભાર.